સુરેન્દ્રનગર જિલ્લાના થાણ વિસ્તારમાં ખનન માફિયાઓ બેફામ બન્યા હોવાનો સૌથી મોટો પર્દાફાશ થયો। ખેતરોમાં નિયમોને નેવે મૂકી ઊંડા કૂવા ખોદી કોલસા સહિતનું ખનીજ કાઢી કરોડો અને અરબો રૂપિયા લૂંટનાર ખનન માફિયાઓ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને રાજનેતાઓના આશ્રયથી બેલગામ બન્યા છે। અગાઉ અનેક લોકો આવા ગેરકાયદે ખનનમાં દુર્ઘટનાનો ભોગ બન્યાનું છુપાવનારા આ માફિયાઓના પાપનો પહેલીવાર પર્દાફાશ થયો છે। રોજના 700 રૂપિયા મજૂરી આપી મોત ખરીદનાર માફિયાઓ 80 ફૂટ ઊંડો કૂવો ખોદી અંદર ભોંયરું બનાવી કોલસો કાઢતા હોય છે। આ દરમિયાન અનેક વખત અકસ્માત થાય અને જીવ જાય। આ જ દરમિયાન 24મી જાન્યુઆરીની સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં સુરેશભાઈ, જયલાભાઈ અને કાળીબેનના મોત થયા, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા। કામદારો સાથે થયેલી આ દુર્ઘટના છુપાવવા આવી સાથે મરણ થયેલા લોકો અને પરિવારજનોને ધમકાવી લાશ લઈ જવાની સૂચના આપવામાં આવી। એમ્બ્યુલન્સ થકી લાશ દાહોદથી મધ્યપ્રદેશ પહોંચાડવાનું આખું ષડયંત્ર થયું। દુર્ઘટનાની જાણકારી કોઈપણ પોલીસ સ્ટેશનમાં પહોંચાડાઈ નહીં, ન તો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું। કુલ મળીને આખો કેસ રફે દફે કરાયો હતો। જો કે આ અહેવાલ સામે આવતા જાગૃત નાગરિકે અથાગ મહેનત કરી અને પુરાવા એકઠા કર્યા। એબીપી અસ્મિતાએ આ જ મુદ્દે પ્રશાસનિક અધિકારીની પૂછપરછ કરી ત્યારે તેમણે ઠાગાઠૈયા કરેલા। જો કે આખું પાપ પુરાવા સાથે બહાર આવ્યો અને માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। આ તમામ મુદ્દે સ્થાનિક પોલીસ અને પ્રશાસન પર અનેક સવાલ ઉઠે છે। ખાણ ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને જિલ્લા તેમજ પોલીસ પ્રશાસનના આશ્રયથી જ કોલસાનો આ કાળો કારોબાર ચાલે છે। પ્રામાણિક અધિકારીઓને હેરાન કરાય છે। થોડા દિવસ અગાઉ પ્રામાણિક અધિકારીએ આવા કૂવા પૂરવાની શરૂઆત કરી તો એમનો વિરોધ કરાયો હતો। એબીપી અસ્મિતા પાસે એ તમામ પુરાવા પહોંચી ચૂક્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે અહીં દુર્ઘટના થઈ હતી, મૃત્યુ થયા હતા, મૃત્યુને છુપાવાયા હતા।